અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। ભારે પવન સાથે શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ગોતા, ચાંદલોડિયા, સોલામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। સવારમાં વાતાવરણ ખુલ્લું હતું, પરંતુ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। વાદળછાયા વાતાવરણની વચ્ચે ફરી એકવાર અલગ અલગ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 2 અઠવાડિયાથી વરસાદે માજા મૂકી છે। ખાસ કરી ગુજરાત રાજ્યના અનેક તાલુકાઓ, મોટાભાગના તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ છે। એવામાં શહેરી વિસ્તારોમાં પણ વરસાદે આ વખતે સારો એવો આવતા દરેક લોકોમાં ખુશી છે। ખાસ કરી ગોતા, ચાંદોડિયા અને સોલા વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। એસોસિએટ એડિટર અરુણ શાહ લાઈવ જોડાઈ ગયા છે। આ મુદ્દા પર અરુણ પાસેથી વિગતો જાણીએ। અરુણ, સવારમાં વાતાવરણ ખુલ્લું હતું, પરંતુ વાતાવરણમાં આવેલો અચાનક પલટો અને વાદળછાયા વાતાવરણની વચ્ચે ફરી એકવાર વરસાદ શરૂ થયો છે। અમદાવાદ શહેરમાં ખાસ કયા વિસ્તારોમાં અત્યારે વરસાદ? સંજીવની, ગુજરાતમાં જોઈએ તો જે રીતે ચોમાસાનો પ્રારંભ થયો છે, એક રીતે કહી શકાય કે પ્રારંભ થયા પછી ચોમાસાનું જે રીતે વિધિવત રીતે આગમન થયું અને આન બાન ને શાંતિ જે રીતે આગમન થયું તે અવિરત રીતે, એટલે કે ત્યાર પછી વરસાદ કદાચ અવિરત રીતે વરસી રહ્યો છે તેવું ચોક્કસ રીતે કહી શકાય। હાલના તબક્કે જોઈ રહ્યા છો અમદાવાદ શહેરમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને વંથભ્ય વરસાદ વરસી રહ્યો છે। મહત્વપૂર્ણ રીતે અમદાવાદ શહેરના તમામ વિસ્તારો, ખાસ કરીને જોઈએ તો પૂર્વ અને પશ્ચિમ સહિત પોશ વિસ્તાર સહિત તમામ વિસ્તારોમાં વરસાદ અત્યારે મુશળધાર રીતે વરસી રહ્યો છે અને સારી રીતે વરસાદ વરસી રહ્યો છે। પરિણામે કહી શકાય કે હવાના તબક્કામાં જો વરસાદ આ રીતે અવિરત રીતે ચાલુ રહે તો આ વખતે વરસાદનો સમગ્ર રીતે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યની રીતે જોઈએ તો અત્યાર સુધીમાં 32% કરતાં વધુ વરસાદ વરસી ગયો છે। પરિણામે કહી શકાય કે સરેરાશ જો વરસાદની જોઈએ તો 34% જેટલી છે, તે 34 ઇંચ જેટલો વરસાદ થવો જોઈએ। તેના સંદર્ભમાં અત્યારે 8 થી 9 ઇંચ જેટલો સરેરાશ વરસાદ સમગ્ર ગુજરાતમાં થઈ ગયો છે। અમદાવાદ શહેરનો સવાલ છે, આપ જોઈ રહ્યા છો સમગ્ર વાદળછાયું વાતાવરણ। હાલના તબક્કે ઉપર પણ વાદળછાયું વાતાવરણ જે રીતે છવાયું છે, એટલું જ નહીં પરંતુ હાલના તબક્કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે તે વધુ પડતા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે। પરિણામે કહી શકાય કે અનેક સ્થળોએ શહેરના ખાસ કરીને પોશ વિસ્તારમાં પણ મુશળધાર વરસાદ હાલના તબક્કે સારા પ્રમાણમાં વરસી રહ્યો છે, જેના કારણે કહી શકાય કે શહેરના અનેક સ્થળોમાં ખાડા પડવાના બનાવો બની રહ્યા છે, વાહનો ફસાઈ જવાના બનાવો બન્યા છે, લોકોના જનજીવનને પ્રભાવિત કરે તે પ્રમાણેનો વરસાદ વરસી રહ્યો છે એમ ચોક્કસ રીતે કહી શકાય। ખાસ કરીને વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચોક્કસ રીતે અમદાવાદમાં મોસમના કારણે ખાડાઓ પડે અને તેના કારણે લોકોને હાનિ ન પહોંચે તે માટે એક્શન પ્લાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ નહીં પરંતુ રાજ્યની તમામ શહેરના કોર્પોરેશનો દ્વારા આ પ્રમાણેના એક્શન પ્લાન બનાવવામાં આવે છે। તેના માટેની બજેટની ચોક્કસ ફાળવણી પણ કરવામાં આવે છે। પરંતુ સંજીવની, સૌથી મહત્વની વસ્તુ એ છે કે સમગ્ર એક્શન પ્લાન જોઈએ તો જ્યારે વાસ્તવિક રીતે જે વરસાદ પડે છે, હાલના તબક્કે આપ જોઈ રહ્યા છો જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે એ એક્શન પ્લાન જે હોય છે એ માત્ર ને માત્ર કાગળ પર હોય તેવું પુરવાર થાય છે, કારણ કે તેના કારણે જનજીવનને મોટી અસર થાય છે। એટલું જ નહીં પરંતુ ખાડા પડવાના કારણે કે ભૂવા પડવાના કારણે જે દુર્ઘટનાઓ બને છે, અકસ્માતો સર્જાય છે અને તેના કારણે અનેક નિર્દોષ લોકો પણ તેનો ભોગ બને છે। એટલે પરિણામે કહી શકાય કે એક્શન પ્લાનનો અમલ કેવી રીતે કરી શકાય તે સૌથી મહત્વની સમસ્યા આજે પણ યથાવત છે અને દર ચોમાસામાં આ પ્રમાણેની સમસ્યા સર્જાય છે ત્યારે તેના માટે હલ કરવામાં આવશે, ત્યારે જ આ જે વરસાદની સમસ્યા છે તે નિવારી શકાશે। સંજીવની, બિલકુલ અરુણ, ધન્યવાદ સમગ્ર જાણકારી બદલ। તો અત્યારે તો વરસાદી માહોલ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત મુશળધાર થઈ ગઈ છે। ગોતા, ચાંદલોડિયા, સોલામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે।